જામનગરના સાંસદ છે આપણી સાથે પૂનમબેન મેડમ અને લોકસભાના ત્રીજી વખતના ઉમેદવાર છે. આજે જ પૂનમબેન મેડમનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે જાય ત્યારે પૂનમબેન સાથે વાત કરીએ. પૂનમબેન, ત્રીજી વખત જામનગરનું સુકાન આપણા હાથમાં આપવામાં આવેલ છે, તો આપ ત્રીજી વખત, 2 વખત આપ ખરા ઉતરેલા છો, લોકોના કાર્યોમાં આપ ખરા ઉતરેલા છો, ત્યારે ત્રીજી વખતની જે આપની જે સફર છે, ત્રીજી વખત આપ જામનગરના સાંસદ તરીકે જ્યારે ઉમેદવાર ઘોષિત થયા છો, ત્યારે આપ કયા પ્રકારે જામનગરના લોકો અને જામનગરના કયા જે કામો છે એ કામો તરફ આપનું ધ્યાન રહેશે? સૌ પહેલાં તો હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં આ સતત ત્રીજી વખત સાંસદ તરીકે અને એક વખત વિધાનસભાના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને યોગ્ય સમજી અને મને આ તક આપી, જવાબદારી આપી, એ બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય શ્રી નડ્ડા સાહેબ, આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામ પાર્ટીનું જે મોવડી મંડળ છે, વરિષ્ઠ નેતૃત્વ છે, એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને પાછલા 10 વર્ષ જેમ મોદી સાહેબના નેતૃત્વમાં અવિરત આપણા સમગ્ર ક્ષેત્રની જે વિકાસ યાત્રા આગળ વધી છે, વધુને વધુ સુવિધાઓ અને પોલિસીઝના લાભ આપણા સમગ્ર ક્ષેત્રને થયા છે, દરેક નાગરિક સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું કામ થયું છે, એ જ કાર્ય એમના નેતૃત્વમાં આવતા દિવસોમાં એક વિકસિત ભારતનું એમનું જે સંકલ્પ છે, એ વિકસિત ભારતની સંકલ્પ એમની યાત્રા છે, એમાં મજબૂતીથી વિકસિત જામનગર સંસદીય ક્ષેત્ર મજબૂતીથી એમાં જોડાય એ પ્રકારે મારા પ્રયત્ન રહેશે. અને સાથે સાથે લોકો સુધી, દરેક ઘર સુધી એનો અધિકાર પહોંચે એ પ્રકારની જે વ્યવસ્થા કરવાની એમની નેમ છે, એ પ્રકારે જ આવતા દિવસોમાં હું એમના નેતૃત્વમાં કાર્યરત રહીશ. આ હતા જામનગરના સાંસદ અને જામનગરના ત્રીજી વખતના લોકસભાના ઉમેદવાર પૂનમબેન મેડમ, જેમને લોકોમાં પણ વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી છે, એમની સરકાર ઉપર પણ સંપૂર્ણ વિશ્વાસ છે અને લોકો સુધી સરકારની જે કોઈ પણ યોજનાઓ છે, આ યોજનાઓ પહોંચાડવા માટે પૂનમબેન તત્પર છે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર.